નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનની અંદર એક આત્મજ્ઞાન ખીલે તે હેતુસર પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ ની સાથે આજે આપણે ફરી મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગતિ પાઠ આપણો ચાલી રહ્યો છે, જેનો 10મો લેક્ચર આજે આપણે લેવાનો છે. અગાઉ પણ આપણે દાખલા શીખ્યા હતા, જે ઉદાહરણના દાખલા હતા. અહીંયા આપણે આજે પણ વિદ્યાર્થી મિત્રો દાખલા જોવાના છે. તે સ્વાધ્યાયના દાખલા આપણે જોવાના છે. બરાબર? જે ઉદાહરણના દાખલા તમે લોકો ગણ્યા છે એને સ્વાધ્યાયના દાખલા ઝડપથી સમજાઈ જશે. તો અહીંયા સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે અહીંયા લીધા નથી. જેટલા અગત્યના છે તેટલા જ દાખલા આપણે અહીંયા લીધા છે. એટલે એનો ક્રમ આડોઅવળો હશે, તમે ધ્યાન આપજો. પહેલો આપણે દાખલો અહીં લીધો છે, જેમાં રકમ આપણે વાંચીએ. એક એથ્લેટ એટલે કે સર્કલ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. એક સર્કલ છે જેના પર એક એથ્લેટ દોડે છે. 200 મીટરનો વ્યાસ છે સર્કલનો. 200 મીટરનો શું છે વ્યાસ, એટલે A થી B નું માપ 200 મીટર થાય. 40 સેકન્ડમાં તે એક ચક્કર પૂરું કરે છે, એટલે A થી શરૂઆત કરશે, પાછો A ઉપર આવશે. 40 સેકન્ડનો સમય લાગશે. જો 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપ્યું હશે અને કેટલું સ્થાનાંતર કર્યું હશે, આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો વર્તુળાકાર માર્ગ કેટલો છે, તો 200 મીટરનો છે. તો એની ત્રિજ્યા આપણે શોધી દીધી પહેલા. તો ત્રિજ્યા થશે 100 મીટર. વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય છે. વર્તુળ પથ પર એક ચક્કર પૂર્ણ કરતા લાગતો સમય એનો 40 સેકન્ડ છે. ઓકે, એટલે એક ચક્કર A થી શરૂઆત કરીને પાછો A ઉપર આવશે તો એને 40 સેકન્ડનો સમય લાગે છે. આપણને સમય આપ્યો છે 2 મિનિટ 20 સેકન્ડ. એ કેટલું અંતર કાપશે? તો 2 મિનિટ ને 20 સેકન્ડની પહેલા સેકન્ડ કરી. 2 મિનિટની કેટલી થાય? 1 મિનિટની 60. તો 2 મિનિટની 120. 120 પ્લસ 20 140 સેકન્ડ. 140 ભાગ્યા 40, કારણ કે એક ચક્કર પૂરું કરતા એને 40 સેકન્ડ લાગે. તો 140 ભાગ્યા 40 એટલે 3.5 ચક્કર પૂરા થયા. એનો મતલબ કે A થી એને શરૂઆત કરી, પાછો A ઉપર આવ્યો, એક ચક્કર થયું. A થી શરૂઆત કરી, પાછો A ઉપર આવ્યો, બીજું ચક્કર થયું. A થી શરૂઆત કરી, પાછો A ઉપર આવ્યો, ત્રીજું ચક્કર થયું. A થી શરૂઆત કરીને ક્યાં આવ્યો? B ઉપર. આ એનું 3.5 ચક્કર થયા. કેટલા થયા? 3.5 ચક્કર. હવે એક ચક્કર પૂર્ણ કરતા કાપેલું અંતર એટલે પરિઘ 2πr, જે આપણે શીખી ગયા કાલે. તો એક આખું ચક્કર પૂરું કરવા માટે એનો પરિઘ શોધવાનો. વર્તુળાકાર પથની લંબાઈ, જેને આપણે પરિઘ કહીએ છીએ, તો પરિઘનું સૂત્ર છે 2πr. તો આવા કેટલા ચક્કર થયા? 3.5 ચક્કર પૂર્ણ કરતા કેટલું અંતર થાય? તો 2πr ગુણ્યા 3.5, 3.5. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7. r તમારી પાસે ત્રિજ્યા 100 મીટર છે, 100 મીટર લખી અને ગુણ્યા 3.5. આનું સાદુરૂપ આપી દો. 35/10 લઈ લો. 7 પંચા 35, છેદ ઉડાડતા તમને આવડે. બાકીનાનો ગુણાકાર કરી દો, છેદ ઉડાડ દો. કેટલા આવશે? 2200 મીટર. કેટલું થયું? 2200 મીટર. એ એણે 3.5 ચક્કર પૂર્ણ કરતા કાપેલું શું છે? અંતર છે. બરાબર? હવે 3.5 ચક્કર પૂર્ણ કરતા એ વર્તુળાકાર પથના વ્યાસના બીજા છેડે પહોંચ્યો, એટલે A ઉપર હતો એનો પ્રારંભિક વેગ હતો અને B એનો શું છે? અંતિમ વેગ છે. તો A અને B એનું સ્થાનાંતર થયું. અંતરનો મતલબ શું થાય? કે એક ચક્કર, આ બીજું ચક્કર, આ ત્રીજું ચક્કર અને આ 3.5 ચક્કર. આ બધું અંતરમાં આવશે. સ્થાનાંતરમાં કોણ આવશે? તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એને કહેવાય સ્થાનાંતર.
તો સ્થાનાંતર એટલે તમને અહીં દેખાય છે A થી B, તો A થી B એટલે કોણ છે? વ્યાસ છે. તો રમતવીરનું સ્થાનાંતર વર્તુળનો શું છે? વ્યાસ છે. 2r બરાબર કેટલા થશે? 200 મીટર. જે વ્યાસ 200 મીટર છે. તો આ રીતે અંતર કેટલું મળ્યું આપણને? 2200 મીટર. સ્થાનાંતર કેટલું મળ્યું આપણને? 200 મીટર. તો આવી રીતનો એક દાખલો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. એકદમ સહેલો દાખલો છે. અગાઉ પણ આપણે આવો એક દાખલો ગણેલો છે. ઓકે, બીજો દાખલો જોઈએ. 300 મીટર ના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતા કરતા 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા A થી B છેડા સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ C પર પહોંચે છે. જોસેફનો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ A બિંદુથી B છેડા સુધીનો અને A છેડાથી C છેડા સુધીનો શોધો. હવે આ જે આખી વાત છે, રકમ છે, એને આપણે આકૃતિમાં બતાવી છે, એટલે એક એક મુદ્દો આપણે આકૃતિમાં સમજશું. 300 મીટરનો એક સીધો રસ્તો છે, એટલે A થી B નું માપ 300 મીટર છે. ઓકે, 2 મિનિટ 30 સેકન્ડમાં A છેડેથી B છેડા સુધી પહોંચે છે, એટલે આ ટોટલ A થી B નું સમયગાળો કેટલો થયો? 2 મિનિટ 30 સેકન્ડ. 1 મિનિટમાં 100 મીટર પાછો આવે છે, એટલે B થી C આવ્યો. કેટલા મીટર આવ્યો? 100 મીટર. કેટલા સમયમાં? 1 મિનિટ. તો બિંદુ C પર પહોંચે છે, તો તેની ઝડપ શોધવાની છે A થી B અને A થી C. ઓકે, અહીં બે સ્ટેપમાં આપણે દાખલો લીધો છે A અને B. પહેલા એ જોઈએ, A થી B સુધીનું ગતિ જોઈએ આપણે, તેણે કાપેલું અંતર જોઈએ. A થી B નું અંતર બીજું કંઈ નહીં વિચારતા, જેટલું કહું તેટલું જ જોવાનું. અહીંયા A થી B નું અંતર જોવાનું છે, તો A થી B આટલું એનું અંતર. કેટલું અંતર છે? 300 મીટર. 300 મીટર એનું અંતર છે, એનું શું છે? સ્થાનાંતર છે. કારણ કે A થી B ગયો એટલે એનું અંતર પણ એ થયું, એનું સ્થાનાંતર પણ તે જ થયું. તેના માટે સમય કેટલો લીધો એણે? તો 2 મિનિટ 30 સેકન્ડનો સમય લીધો. 2 મિનિટ એટલે 6 દુ 12, 120 સેકન્ડ પ્લસ 30, 150 સેકન્ડ. તો તેણે ઝડપ, તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, તો કાપેલ અંતર, કાપેલ કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર કેટલું છે? 300. સમય કેટલો છે? 150. 300 ભાગ્યા 150, 2 મીટર પ્રતિ સેકન્ડ. આ શું આવી? સરેરાશ ઝડપ. સરેરાશ વેગ શું આવશે? વેગનું સૂત્ર શું જુઓ? સરેરાશ વેગનું સૂત્ર શું છે? તો સ્થાનાંતર છેદમાં સમય. તો સ્થાનાંતર પણ 300 મીટર છે, સમય 150, તો શું થશે? 300 ભાગ્યા 150, એ પણ કેટલું આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. બંને સરખા જ આવશે, કારણ કે સ્થાનાંતર અને અંતર બંને સેમ છે. બરાબર, કારણ કે A થી સીધો B ઉપર જાય છે માટે. આ પહેલું એકદમ સિમ્પલ છે, જેમાં કોઈ આડું અવળું નથી. બીજામાં તમારે વિચારવાનું છે. A થી C ઉપર જાય છે, તો ડાયરેક્ટ A થી C તો જતો નથી. પહેલા A થી ક્યાં ગયો? B ગયો, અને B થી ક્યાં આવ્યો? C આવ્યો. ઓકે, આ રીતની આખી સિક્વન્સ છે એની. તો A થી B અને B થી C, આ યાદ રાખજો. બરાબર, તો કાપેલ અંતર, કાપેલ અંતરમાં A થી B ગયો એટલે 300, B થી C આવ્યો એટલે 100, એટલે 300 ભાગ્યા 100 કેટલું થયું? 400 મીટર. સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતરમાં પહેલું અને છેલ્લું જ જોવાનું. તો A થી B ગયો અને B થી C આવ્યો, તેનો પ્રારંભિક સ્થાન A, અંતિમ સ્થાન C. તો તમારે AC ખાલી શોધવાનું છે. AC કેટલું થાય? તમે આકૃતિ પરથી સમજી શકો છો. A થી B 300 છે અને આ કેટલું છે? 100 છે. તો AB માંથી BC બાદ કરી દો. AB માંથી BC બાદ કરી દો. AB આખું કેટલું છે? 300, એમાંથી BC 100 બાદ કરી દો, તો કેટલા થશે?
200 મીટર એનું શું થયું સ્થાનાંતર થયું એટલે AC નું માપ કેટલું આવ્યું 200 મીટર આવ્યું AC બરાબર કેટલું આવ્યું 200 મીટર ઓકે હવે તેના માટે લાગેલો સમય કેટલો છે AC ઉપર જતા તો 2 મિનિટ અહીંથી અહીંયા જતા કેટલો સમય લાગ્યો એ પણ લેવાનો અને અહીંથી અહીંયા આવતા કેટલો સમય લાગ્યો તે પણ લેવાનો તો A થી B ઉપર જતા કેટલો સમય લાગ્યો 2 મિનિટ ને 30 સેકન્ડ તો 2 મિનિટ ને 30 સેકન્ડ અને B થી C ઉપર આવતા કેટલો સમય લાગ્યો તો 1 મિનિટ તો અહીંયા 1 મિનિટ તો 2 મિનિટ ને 30 સેકન્ડ એટલે કેટલી થશે 150 સેકન્ડ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ તો 150 અને 60 એટલે ટોટલ કેટલી થશે 210 સેકન્ડ થશે કેટલી થશે 210 સેકન્ડ હવે આ જે આપણે જોઈતું હતું એ બધું આપણને મળી ગયું હવે સૂત્ર મૂકો સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર છેદમાં કુલ સમય કુલ અંતર કેટલું છે તમારી પાસે તો 400 કુલ સમય કેટલો છે તમારી પાસે 210 શૂન્ય ગઈ 40/21 સાદું રૂપ આપો 1.90 મીટર પ્રતિ સેકન્ડ કેટલું થશે 1.90 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં કુલ સમય સ્થાનાંતર કેટલું છે એનું 200 મીટર તો 200 ભાગ્યા કુલ સમય કેટલો છે 210 તો 210 શૂન્ય ઉડી ગઈ 20/21 0.95 મીટર પ્રતિ સેકન્ડ શું આવશે 0.95 મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો સરેરાશ ઝડપ શું આવી એની અંદર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સરખા હતા 2 મીટર પ્રતિ સેકન્ડ બી ની અંદર સરેરાશ ઝડપ સરેરાશ વેગ બંને અલગ છે સરેરાશ ઝડપ છે 1.90 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ વેગ છે 0.95 મીટર પ્રતિ સેકન્ડ ઓકે આ થયો બીજા નંબરનો દાખલો ત્રીજા નંબરની અંદર જોઈએ આપણે રકમ વાંચીએ પહેલા અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ એની આપી છે 20 કિલોમીટર પ્રતિ અવર માપે છે તે જ રસ્તા પરથી પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તેની ઝડપ થાય છે 30 કિલોમીટર પ્રતિ અવર બરાબર તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે બરાબર તો અહીંયા આપણને જતા અને આવતાની સરેરાશ ઝડપ આપી છે તો આપણે પહેલા અંતર શોધવું પડશે તો ધારો કે શાળાથી ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે આવું આપણે ધારી લઈએ તો શાળા તરફે જતા તેની સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય ઓકે તો કુલ સમય ને આપણે કરતા બનાવ્યો તો શું બન્યું સૂત્ર અહીંયા કુલ સમય છેદમાં છે એને ઉપર લઈ ગયા સરેરાશ ઝડપને નીચે લાયા તો સૂત્ર બન્યું કુલ સમય બરાબર કુલ અંતર છેદમાં સરેરાશ ઝડપ કુલ સમય બરાબર કુલ અંતર કેટલું છે તો x કિલોમીટર છે જે આપણે ધાર્યું છે ઝડપ તમને આપેલી છે 20 કિલોમીટર પ્રતિ અવર તો શું થશે x છેદમાં 20 અવર કુલ સમય કેટલો આવ્યો આપણો x ના છેદમાં 20 કલાક ઓકે હવે શાળાએથી ઘરે તરફ જતા તેની સરેરાશ ઝડપ જે આપણને ઓછો ઝડપ અહીંયા વધી ગઈ બરાબર તો એના અંદર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમયને કરતા બનાવ્યો બરાબર કુલ અંતર છેદમાં સરેરાશ ઝડપ કુલ અંતર તો એ જ રહેવાનું તમે શાળાથી સ્કૂલે જાઓ કે સ્કૂલેથી શાળા ઘરેથી શાળાએ જાઓ કે શાળાથી ઘરે આવો અંતર બદલાવાનું નથી એટલે અહીંયા x કિલોમીટર આવશે પણ તમારી ઝડપ શું થઈ ગઈ અહીંયા ટ્રાફિક ઓછો હતો એટલે ઝડપ વધી ગઈ તો 30 કિલોમીટર પ્રતિ અવર તો x ના છેદમાં 30 અવર કલાક એટલે કુલ સમય આવ્યો x છેદમાં 30 શરૂઆતમાં પહેલો આવ્યો x છેદમાં 20 એક નંબર પછી આવ્યો x છેદમાં 30 બે નંબર હવે બંને નું કુલ અંતર અને કુલ સમય શોધીએ આપણે કુલ અંતર
જતાનું અંતર x, આવતાનું અંતર x, એટલે ટોટલ કેટલા થયા 2x કિલોમીટર. કુલ સમય જતાનો કેટલો થયો x/20, આવતાનો કેટલો થયો x/30, છેદમાં 20 છે છેદમાં 30 છે, લસા લો 60 લસાયો અને 3 વડે ગુણો એટલે કેટલા થશે 3x, અને 2 વડે ગુણો કેટલા થશે 2x, 3x પ્લસ 2x બરાબર કેટલા થાય 5x છેદમાં 60. બરાબર 12 પંચા 60, x ના છેદમાં 12 કલાક આ આવ્યો કુલ સમય. બરાબર કુલ અંતર આવ્યું 2x, કુલ સમય આવ્યો x ના છેદમાં 12 કલાક. સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ ઝડપ શું થઈ? તો કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર કેટલું આવ્યું 2x, કુલ સમય કેટલો આવ્યો x ના છેદમાં 12, છેદનો છેદ ક્યાં જશે અંશમાં, તો અહીંયા 2x ગુણ્યા 12 છેદમાં x, x ઉડી ગયા, 12 દુ કેટલા આવ્યા 24 કિલોમીટર પ્રતિ અવર. તો એની સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી આવી 24 કિલોમીટર પ્રતિ અવર. તો આ રીતે આપણે આ ત્રીજા નંબરનો દાખલો સમજવાનો શું કરશું પ્રયત્ન કરશું. ચોથા નંબરનો દાખલો છે આપણો કે તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સુરેખ પથ પર 3.0 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી 8.0 સેકન્ડ એટલે 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો આ સમયગાળામાં મોટર બોટ કેટલે દૂર ગઈ હશે? એક એક વસ્તુ લખતા જઈએ. સ્થિર અવસ્થા છે એટલે u બરાબર 0, 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે એનો પ્રવેગ a બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 8 સેકન્ડ 8.0 સેકન્ડ એટલે 8 સેકન્ડ એટલે સમય t બરાબર 8 સેકન્ડ. મોટર બોટે કાપેલું અંતર શોધવાનું છે. અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો શીખી ગયા છે, એનું આપણે સૂત્ર લઈશું. તો s બરાબર ut પ્લસ 1/2 at નો સ્ક્વેર. u અને t નો ગુણાકાર છે, u કેટલા છે 0, t કેટલા છે 8 એટલે 0 ગુણ્યા 8 વચ્ચે પ્લસ 1/2 at સ્ક્વેર નો ગુણાકાર છે તો 1/2 ગુણ્યા a કેટલા છે 3 ગુણ્યા t કેટલા છે 8 તો 8 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર ઈઠું ઈઠું 64, એને 2 વડે ભાગી નાખો, એને 3 વડે ગુણી નાખો કેટલા આવશે 96, અને 0 ગુણ્યા 8 એટલે કેટલા થાય 0. કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણો જવાબ શું આવશે 0. તો અહીંયા 96 પ્લસ 0 બરાબર કેટલા આવશે 96 મીટર. તો મોટર બોટે કાપેલું અંતર કેટલું થયું 96. એકદમ સરળ દાખલો છે. પાંચમા નંબરનો દાખલો જોઈએ આપણે. 20 મીટરની ઊંચાઈ પરથી એક દડો નીચે પડવા દેવામાં આવે છે. નીચે દડો આવે છે એટલે મુક્ત પતન થાય છે. કઈ દિશામાં આવે છે અધો દિશામાં. નીચે આવે એટલે અધો દિશા કહેવાય. તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નિયમિત પ્રવેગથી વધતો હોય તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે અને કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે? કેટલા વેગથી અને કેટલા સમય બાદ, બે વસ્તુ શોધવાની કીધી છે. પહેલા તો 20 મીટરની ઊંચાઈ છે એટલે અંતર આપ્યું છે s બરાબર 20 મીટર. વેગ આપી દીધો છે તમને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ નિયમિત પ્રવેગ છે એટલે a બરાબર છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે મુક્ત પતન પામતો હોય દડો ત્યારે એનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય. આ યાદ રાખવાનું. તમે ધાબા ઉપર ગયા અને તમારા હાથમાં દડો છે અને પછી તમે દડાને છોડી દો છો તો શરૂઆતમાં દડો તો સ્થિર જ હતો. એટલે જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન પામતો હોય તો મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય છે. આ યાદ રાખજો. મુક્ત પતન પામતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય છે. સૂત્ર લઈએ આપણે 2as બરાબર v² - u².
કિંમત મૂકીએ 2 ના 2, a છે 10 તો 10, s કેટલા છે 20 તો 20 બરાબર v² શોધવાના છે, u છે 0, 0 નો સ્ક્વેર એટલે 0. આનો ગુણાકાર કરો, 2 દુ 4 કેટલા થશે 400 બરાબર. અહીંયા v² છે, અહીં માઇનસ લખવાની જરૂર નથી તો v² બરાબર શું આવશે 400 મીટર પ્રતિ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર, અહીં સ્ક્વેર છે એટલે આનું વર્ગમૂળ કાઢી નાખો. v² બરાબર 400 છે તો v બરાબર √400, વર્ગમૂળમાં 400 તો 400 નું વર્ગમૂળ કેટલું થશે 20 થશે એટલે v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો શું આવ્યો અંતિમ વેગ આવ્યો. બરાબર, એટલે આપણે વેગ શોધ્યો. હવે શું શોધવાનું છે સમય. v બરાબર કેટલો આવ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. સૂત્ર લઈએ v બરાબર u પ્લસ at. v મળી ગયા 20 લખ્યા, u આપણી પાસે 0 છે, પ્લસ ના પ્લસ, a આપણી પાસે કેટલા છે 10 તો 10 લખો, t આપણે શોધવાના છે કૌંસમાં t લખો. ઓકે, પ્લસ 0 લખવાની જરૂર નથી, 10 અને t નો ગુણાકાર છે, 10 આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે. 10 અને t ગુણાકારમાં છે, t ને એકલા કરવા છે તો 10 ક્યાં આવશે ભાગાકારમાં આવશે, t બરાબર 20 ભાગ્યા 10, 0 ગઈ 2 સેકન્ડ, એનો શું આવ્યો જવાબ. તો આ રીતે વેગ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ, સમય આવશે 2 સેકન્ડમાં તે જમીન સાથે શું થાય અથડાય છે. તો આ થયો આપણો 5મો દાખલો. 6થો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક કૃત્રિમ ઉપગ્રહ છે જે 42,250 કિલોમીટરની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. ત્રિજ્યા કેટલી છે 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ શોધો. ત્રિજ્યા આપેલી છે તમને r બરાબર 42,250 કિલોમીટર, એને ગુણ્યા 1000 કરો એટલે શું થઈ જાય મીટર. એક પરિક્રમણ એટલે એક ચક્કર પૂર્ણ કરતા એને લાગેલો સમય એટલે 24 કલાક. એની સેકન્ડ કરો, કલાકને સેકન્ડમાં ફેરવવી હોય તો 3600 વડે ગુણવા પડે એટલે 24 ગુણ્યા 60 ગુણ્યા 60 એટલે શું થઈ ગઈ સેકન્ડ. આનું ગુણાકાર નહીં કરવાનું, આગળ છેદ ઉડી જાય. ઝડપ શોધીએ આપણે, રેખીય ઝડપ અહીંયા શોધવાની થાય. રેખીય ઝડપ બરાબર શું હતું 2πr છેદમાં t, અંતર છેદમાં સમય, અહીંયા અંતર આવશે 2πr છેદમાં સમય એટલે 2 ની કિંમત લખી 22/7, r કેટલા છે 42,250 ગુણ્યા 1000, 42,250 ગુણ્યા 1000. સમય કેટલો છે આપણી પાસે 24 ગુણ્યા 60 ગુણ્યા 60, 24 ગુણ્યા 60 ગુણ્યા 60. આનું સાદું રૂપ તો તમારે જાતે આપવું પડશે. કેવી રીતે આપશો હું તમને ખાલી હિન્ટ આપી દઉં. અહીં 22/7 છે એટલે 7 ને નીચે લઈ લો. જેના છેદ ઉડતા હોય 2 વાળાના જેટલાના છેદ ઉડતા હોય 2 શૂન્ય ઉડતી હોય ઉડાડી દો, બાકી જે વધે એનો ગુણાકાર કરો અને અહીંયા જે વધે એનો ભાગાકાર કરો એટલે તમારો જવાબ આટલો આવવો જોઈએ. કેટલો આવશે 3073.74 મીટર પ્રતિ સેકન્ડ. હવે મીટર પ્રતિ સેકન્ડ ને તમારે કિલોમીટર કરવા હોય તો 3 પોઈન્ટ તમારે આગળ ખેંચવા પડે. તો અહીંયા 3 પોઈન્ટ આગળ ખેંચાય એટલે 3.07374 કિલોમીટર પ્રતિ સેકન્ડ આ રીતે લખાય. બરાબર. વેગની ગણતરી આપણે કિલોમીટર પ્રતિ અવરમાં કરવાની છે. બરાબર, આ એની ઝડપ થઈ. આપણે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં કરીએ, આપણે કિલોમીટર પ્રતિ અવર કલાકમાં કરવાની છે. તો અહીંયા કેટલા આયા મીટર પ્રતિ સેકન્ડ કેટલા છે આપણા 3073.74 ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ છે. મેં તમને શોર્ટ કી આપી હતી. મીટર પ્રતિ સેકન્ડ ને કિલોમીટર પ્રતિ અવર કરવા હોય શું કરવાનું 18/5 વડે ગુણી નાખવાના. અહીંયા એ જ વસ્તુ બતાવી છે 10⁻³ એટલે 1/1000, 1/3600 એટલે ઉપર જશે 3600 એટલે 18/5
5 થઈ જશે. બરાબર, આનું સાદું રૂપ આપો તમે તો આ રીતે એનું સાદું રૂપ થશે. આગળ તમારે આટલો મોટો આંકડો ના લખવો હોય તો 3073.74 ગુણ્યા 18/5 કરી નાખો. આ 3073.74 ને 5 વડે ભાગી નાખો. જે જવાબ આવે એને 18 વડે ગુણી નાખો. તમારો જવાબ આવશે 1.11. એટલે આવો જવાબ આવશે. કેટલો આવશે? 11,065.464 કિલોમીટર પ્રતિ અવર. તો અહીંયા આપણે કેટલા પોઈન્ટ આગળ લીધા? 4 પોઈન્ટ આગળ લીધા. બરાબર, તો અહીંયા આપણે 4 લખ્યા 10⁴ તો 1.11 ગુણ્યા 10⁴ કિલોમીટર પ્રતિ અવર. આ એનો શું થયો? જવાબ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ગણતરીઓ તમારે શું કરવી પડશે? તો તમે આ રીતે દાખલા સરળતાથી ગણી શકશો. દાખલા પરીક્ષાની અંદર પૂછાય છે એટલા માટે મેં તમને બંને ઉદાહરણના અને સ્વાધ્યાયના બંને દાખલા અહીંયા વિડીયોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમે 8મું ચેપ્ટર સારામાં સારી રીતે સમજ્યા હશો. અહીંયા આપણું 8મું ચેપ્ટર પૂરું થાય છે. એના તમામ પ્રશ્નો, તમામ દાખલા આપણે અહીંયા પૂરા કરીએ છીએ. બધી ટૂંક નોંધો મેં તમને લખવાની કીધી હતી. અમુક ટૂંક નોંધ 3 વખત લખવાની હતી, જે તમે લખી હશે. દાખલા બધા 2 વખત ગણવાના છે, એકવાર જોઈને અને એકવાર મોઢે. આ રીતે તમે સારામાં સારી રીતે અભ્યાસ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે, નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરો, વાંચતા રહો, લખવાનું રાખો, કારણ કે અભ્યાસ એ જ આપણી મૂડી છે. વિદ્યા જ એ આપણું ધન છે.